માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષમણી જ્યાં વર રાજા ભગવાન। જય શ્રી કૃષ્ણ મિત્ર। તો ચાલો, આ મેળો ગુજરાતના દરિયા કિનારે ભરાતો માધવપુરનો મેળો એ સાંસ્કૃતિક એકતા અને પૌરાણિક મહત્ત્વ ધરાવતો ખૂબ જ સુંદર અને ભવ્ય મેળો છે। આ મેળો ગુજરાતની અસ્મિતા અને ભક્તિનો સંગમ છે, જેની વિશ્વ સ્તરે પણ નોંધ લેવાય છે। માધવપુરનો મેળો એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું અણમોલ રત્ન છે। આ માત્ર મનોરંજન નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહના પ્રસંગને જીવંત રાખતો એક ભવ્ય ઉત્સવ છે। આ મેળો ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહની યાદમાં ઉજવવામાં આવે છે। તો ચાલો પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે આ સુંદર મેળાની મોજ માણીએ। તો અહીં સુંદર મજાના હસ્તકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે। ગુજરાતથી લઈને ઉત્તર પૂર્વ ભારતની કલાનો અહીંયા ખૂબ સુંદર અને કલાત્મક વસ્તુઓ જોવા મળે છે। ગુજરાત, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, સિક્કિમ આ બધા દેશોની હસ્તકલાને ઉજાગર કરતી ખૂબ જ સુંદર કૃતિઓ જોવા મળે છે। આ સિવાય આ મેળામાં સૌરાષ્ટ્રના અને ઉત્તર પૂર્વના રાજ્યોના લોકનૃત્યો, રાસ ગરબા અને લોકગીતોની રમઝટ જોવા મળે છે। તો તમે આ મેળો જોયેલો છે? ન જોયો તો એકવાર જરૂરથી જોજો। ખૂબ જ ભાતીગળ અને સાંસ્કૃતિક રાસ ગરબાની ઝલક તો તમને ખૂબ જ સુંદર લાગશે। આ મેળો તમે જોશો તો તમે, અને સ્ટોલ પણ એટલા સરસ છે કે તમે મન ભરીને વસ્તુઓ જોઈ શકો, અને તમે જુઓ તો વસ્તુઓ પણ મનમાં યાદ રહી જાય એવો સરસ સુંદર સ્ટોલ છે। તો તમે પણ એકવાર જરૂરથી જોજો અને કમેન્ટમાં જરૂર લખજો કે આ મેળો તમે જોયો છે કે નહીં। અને બધાને ખૂબ જ તો માધવરાય અને રૂક્ષ્મણીજીના વિવાહની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો મિત્રો તમે પણ આ મેળો જોયો હશે, અને ન જોયો તો એકવાર જોવા જેવો જ છે। ખૂબ જ સુંદર મેળો છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ખૂબ જ સુંદર છે। તો એકવાર આ મેળો જરૂરથી જોજો। તો આ રીતે તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ સુંદર એવા બધા જ રાજ્યના અલગ અલગ સુંદર નમૂનાઓ આપણને જોવા મળે છે। તો ચાલો મિત્રો, આવજો। જય શ્રી કૃષ્ણ।